જૂનાગઢના નવા મેયરને લઈને મોટા સમાચાર। જૂનાગઢમાં મેયર માટે બે યુવા ચહેરા વચ્ચે રેસ। મનન અભાણી અને શૈલેષ દવે મેયરની રેસમાં। 28મી ફેબ્રુઆરીએ જૂનાગઢને નવા મેયર મળી શકે છે। તો જૂનાગઢમાં ભાજપને 48, કોંગ્રેસને 11 અને અપક્ષને 1 બેઠક મળી છે। ત્યારે જૂનાગઢના નવા મેયર કોણ બનશે તેને લઈને આ મોટા સમાચાર। જે બે નામો ચર્ચામાં છે, બે યુવા ચહેરા વચ્ચે રેસ ચાલી રહી છે। મનન અભાણી અને શૈલેષ દવે આ બે નામ મેયરની રેસમાં છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, બે નામો ચર્ચાઈ રહ્યા છે, બે યુવા ચહેરા જેમની વચ્ચે રેસ તેવું કહેવામાં આવી રહ્યું છે। આ બે નામ કયા છે અને કેમ તેમના નામો ચર્ચાઈ રહ્યા છે? जो वोर्ड नंबर 10 मांथी चूंटाई आवेला छे मनन अभाणी અને वोर्ड नंबर 11 मांथी चूंटाईने आवेला छे शैलेष दवे। आ बंने अत्यारे जूनागढ़ना नवा मेयरनी रेसमां छे। बंने युवा चेहरा छे અને આ વખતે જૂનાગઢ મહાનગરપાલિકાનું જે મેયર પદ છે એ જનરલ પુરુષ માટેનું પદ છે। એટલે આ બંને ચહેરાઓ વચ્ચે અત્યારે રસાકસીનો જંગ છે। શિવરાત્રીનો મેળો આવી રહ્યો છે। 26મી તારીખે મહાશિવરાત્રી છે અને આ મહાશિવરાત્રીમાં જૂનાગઢની અંદર રવેડી નીકળે છે, મેળો યોજાય છે। આ તમામ ધાર્મિક કાર્યક્રમ સંપન્ન થયા બાદ 28મી ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ મહાનગરપાલિકાનું બોર્ડ બોલાવવામાં આવે એ પ્રકારની માહિતી હાલ મળી રહી છે અને એ દિવસે જૂનાગઢને નવા મેયર મળશે। જો કે આજે બંને કોર્પોરેટરો છે જીતેલા છે, બંને વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટીની પેનલ જીતેલી છે અને બંને જે મનન અભાણી છે વોર્ડ નંબર 10 માંથી અને શૈલેષ દવે છે વોર્ડ નંબર 11 માંથી। એ મનન અભાણીની વાત કરીએ, યુવા ચહેરો પણ છે અને જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ પણ છે તેઓ। બંનેની પાછળ સારું એવું રાજકીય પીઠબળ છે, પરંતુ મનન અભાણીની જો વાત કરીએ તો કેન્દ્રીય નેતૃત્વ સાથે સતત સંપર્કમાં રહેનારો આ યુવા ચહેરો છે અને સંપર્કમાં રહેવાનું કારણ તેમની કામગીરી છે। પરિણામે મનન અભાણી અત્યારે આ મેયર પદની રેસનો ડાર્ક હોર્સ માનવામાં આવે છે। જી આભાર હિરેન તમામ જાણકારી આપવા માટે।